ઠાકોરજીના ચરણોમાં મેં મારો સંકલ્પ મૂક્યો છે. હવે એ સંકલ્પને વધાવવો કે વખોડવો એ તમારા હાથમાં છે. મમ્મીજી, આ વખતે હું તમને કોઈ પણ વાત માટે ફોર્સ નહીં કરું. તમે મને અને આરવને એક કરવા માટે જે સંકલ્પ લીધો છે એના માટે હું દરેક વાત માનું છું. તો તમને નથી લાગતું કે તમારે પણ મારી વાત માનવી જોઈએ? હા, એટલે તમે ના પણ પાડી શકો છો, પણ પછી એ વાત સાબિત થઈ જશે કે આરવની લાઈફમાં મારું કોઈ ઇમ્પોર્ટન્સ, કોઈ મહત્વ નથી. એવી જ રીતે તમારા જીવનમાં પણ મારું પણ કોઈ સ્થાન કે મહત્વ છે જ નહીં. અને પછી તો હું ઘર છોડીને જઈ શકું છું અને તમે પણ મને રોકી નહીં શકો. ખબરદાર, શું બીજી વાર આવું કંઈ પણ બોલીશ તો? ના 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 ના, આ વખતે હું તમને કરીને બતાવીશ, ખાલી બોલી નથી રહી હું. બસ મારી માં, તું કહીશ ને એ બધું જ કરીશ, પણ આમ રૂઆબ કરીને દાદાગીરી કરતા તો કોઈ તારી પાસેથી શીખે. દાદાગીરી કરતા ખાલી તમને જ આવડે છે. અને હા, બીજી વાત કહી દઉં કે આ મારી ઉપર ઉપકાર કરતા હોય એવી રીતે નથી ભણવાનું, તમારે દિલથી ભણવાનું છે. અને એના માટે તમારે ઠાકોરજીની સામે જોઈને બોલવાનું છે. તમને સમ ખાઓ? હા ટીચરજી, એકદમ દિલથી ભણીશ બસ. પણ પણ શું? પણ મારે મારી બીજી જવાબદારીઓમાંથી આંખ આડા કાન નથી કરવા. મમ્મીજી, મેં તમને ક્યાં કહ્યું છે કે તમે માત્ર ભણો? તમે તમારી જવાબદારીઓ પણ નિભાવજો. આપણે એક કામ કરીએ, આપણે બંને ભેગા મળીને જવાબદારી નિભાવીશું અને બધા જ સંકલ્પ પૂરા કરીશું. બસ. અને એના માટે આપણે આજથી જ શ્રી ગણેશ જ કરી નાખીએ. હા, આજથી જ આપણે શ્રી ગણેશ કરીએ. ગુડ મોર્નિંગ આશા. અરે ગુડ મોર્નિંગ પપ્પાજી. તમે બંને સાસુ વહુ મળીને ઠાકોરજીને મારી અને આરવની ચુગલી તો નથી કરી રહ્યા? ચલો ચલો, બાકીની કમ્પ્લેન્ટ પછી કરજો, પેલા જરા નાસ્તો પીરસો. હા હા, તમે નીચે જાઓ, હમણાં જ નાસ્તો પીરસું છું. આ શું હતું? હમણાં પ્રોમિસ કર્યું ને હમણાં જ ફોક કરી દીધું. હા મારી માં, પણ મારે મારી બીજી જવાબદારીઓ પણ પૂર્ણ કરવી પડશે ને. અને જો તારા પપ્પાજીને ખબર પડશે કે હું ફરી અંગ્રેજી શીખવાની છું તો એ તો મારી ધૂળ જ કાઢી નાખશે. પણ મમ્મીજી, અંગ્રેજી શીખવું એ કોઈ ગુનો થોડી છે. તમે એક કામ કરો, તમે છે ને જઈને પપ્પાજીને પૂછી જાઓ, એમની પરમિશન લઈને જાઓ. અને ના પાડશે તો? છે ફરી પાછું નેગેટિવ. તમે નેગેટિવ કેમ વિચારો છો? બની શકે કદાચ હા પણ પાડી દે. અત્યારે નીચે ચાલ. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ બેટા. અત્યારે રહેવા દે ને, પેલા નાસ્તો તો કરી લેવા દે. શું વાત છે ગોગી, ક્યારના તમે બંને જણા શાની ખુસુર ફુસુર કર્યા કરો છો? એ ચકલી, તને કઈ આઈડિયા છે કે આ બંને જણા શાની ખીચડી પકાવી રહ્યા છે? નો આઈડિયા. મને લાગે છે કે બંને જણા મળીને કંઈક મોટી શોપિંગ નું પ્લાન કરીને મારું ખિસ્સું ખંખેરવાની વેતરણમાં છે. પપ્પાજી, મમ્મીજી તમને કઈ પૂછવા માંગે છે. બોલો. પપ્પાજી, એકચ્યુઅલી મમ્મીજી જે અંગ્રેજી શીખી રહ્યા હતા મારી પાસેથી, એની ટ્રેનિંગ અધૂરી રહી ગઈ છે, તો એ પૂરી કરવા માંગે છે. જો તમે હા પાડો તો. નો, આઈ વોન્ટ અલાઉ ધીસ નોનસેન્સ.
જોયું, મેં કહ્યું તું ને ગુસ્સો કરશે. આયેશા, એકાઉન્ટન્ટે બધી જ એન્ટ્રીઓ ખોટી કરી છે. તેને આરવે ચેક નથી કર્યું. ઓ મમ્મીજી, પપ્પાજી પેપર્સની વાત કરી રહ્યા છે. તમારે અંગ્રેજી શીખવા માટે નથી મળી રહ્યા. એક મિનિટ. શું? બતાવો. Look at this. Here. Look. કોઈ પણ કામમાં હું આટલી બેદરકારી લાભ નથી કરતો, એટલે તું અને આરવ બંને જણા એલર્ટ રહો અને એકાઉન્ટન્ટને પણ બરાબર સમજાવી દો. ઠીક છે પપ્પાજી. કારણ કે કોઈ પણ કામ ન આવડવું એ કોઈ ગુનો નથી આયશા, પણ એ જવાબદારીમાંથી છટકી જવું એ સૌથી વધારે મોટો ગુનો છે, જે હું ક્યારેય ચલાવી શકું એમ નથી. કામ કરું છું, હું આ બેલેન્સ શીટ ચેક કરાવી અને બધું રેક્ટિફાય કરાવી દઈશ. ઓકે? ચલો હવે ઝડપથી નાસ્તો પીરસો, ખૂબ કકડીને ભૂખ લાગી છે. હા પપ્પાજી, હું શું કહેવા માંગુ છું, આપણે એ બધું પછી પેલા નાસ્તો કરી લઈએ. પહેલા આપણે થેપલા બનાવી લઈએ, બાકી તમને લોકોને ઓફિસ જવાનું મોડું થશે. ચાલ ચાલ ચાલ, પછી વાત કરીએ. સવિતા, તું બીજા કામ પતાવ, થેપલા હું બનાવું છું. સારું મોટી બેન. મમ્મીજી આ શું હતું? મમ્મીજી, તમે એક દિવસ થેપલા નહીં બનાવો તો પપ્પાજી તમને દંડ નહીં કરે. અને આ શું હતું? અને બોલવા કેમ નથી દીધી તમે? વાત તો પૂરી થઈ ગઈ ને સોનું. તો સાંભળ્યું નહીં કે તારા પપ્પાજીએ શું કહ્યું? એમને કોઈ પણ કામમાં બેદરકારી બિલકુલ પસંદ નથી. અને મેં માન્યું કે સવિતાને પણ થેપલા બનાવતા આવડે જ છે, પણ તારા પપ્પાજીને મારા હાથના થેપલા ભાવે છે, એટલે અત્યારે સૌથી પહેલા થેપલા, બાકી બધી વાત પછી. અને તારી વાત સાચી છે કે મારે ભણવું જોઈએ, મારે અંગ્રેજી શીખવું જોઈએ, પણ હું તને એક વાત કહું, મારા જીવનની ABCD માં સૌથી પહેલા A ફોર એપલ નહીં, P ફોર પરિવાર આવે છે. એટલે કે મારો પરિવાર મારી પ્રાથમિકતા છે. તું ખોટું ન લગાડતી બેટા. પણ એમને કે મારા પરિવારને દુખી કરીને કે એને નજરઅંદાજ કરીને મારે મારા જીવનમાં કંઈ નથી કરવું. ઇન શોર્ટ, તમે અંગ્રેજી તો નહીં જ શીખો એમ ને? શીખીશ ને, અંગ્રેજી પણ શીખીશ, પણ પહેલા મારા પરિવાર પ્રત્યેની, તારા પપ્પાજી પ્રત્યેની ફરજો પૂરી કરીશ. અને એ બધાની વચ્ચે જો મને સમય મળશે ને તો અંગ્રેજી શીખીશ. હા મોટી બેન, તમારે અંગ્રેજી શીખવું જ જોઈએ. તું તારું કામ કર ને બેન, અને મહેરબાની કરીને તારા મોટા શેઠની સામે આ ચર્ચા કરતી જ નહીં. જા. એટલે ટાઈમ નહીં મળે તો તમે અંગ્રેજી નહીં જ શીખો એમ કહી દો ને, એટલે વાત પતી જાય. હવે તું ઊંધી વાત કરે છે. મેં કહ્યું ને, હું શીખીશ એટલે શીખીશ. ક્યાં અને કેવી રીતે એ આપણે પછી નક્કી કરીશું. અને હમણાં આપણે તારા પપ્પાજીને પણ કંઈ પણ નથી પૂછવું કે કંઈ પણ નથી કહેવું. થેપલા તૈયાર છે, તારા પપ્પાજી રાહ જોતા હશે. ચાલ, ગરમા ગરમ થેપલા. વાહ, તો ફાઇનલી થેપલા લાવી ખરી. થેન્ક યુ. ઓ ગોગે, થેપલા તો તારા હાથના છે, તારે જ બનાવવાના, એમાં ક્યારે એક્સપેરિમેન્ટ નહીં કરતી. ને એટલે આપણી સવિતા બનાવે છે, પણ તારા હાથના જેવો જાદુ તો નહીં જ ને. તમારે ભણવાને બદલે જાદુના શોઝ ચાલુ કરવા જોઈએ. આવ્યા મોટા જાદુગર. અમે બંને સાસુ કંઈક શીખવવાની વાત કરતા હતા. શું હતું? મને પેલી બેલેન્સ શીટ ને કંઈક વિચારોમાં મને ખ્યાલ જ નહીં. તમે પેલા નાસ્તો કરી લો ને. તમે અથાણું ના લીધો? આ તો પૂરું થવા આવ્યું. નવું ક્યારે બનાવવાની છે અથાણું? અને ગોગી, આ વખતે કેરીના ટુકડા નહીં કરતી, સંભાર્યા કેરી કરજે. અને ગોળ કેરીના અથાણાની સાથે સાથે પેલું લીંબુનું અથાણું પણ બનાવજે. અને સાથે છુંદો તો બનાવે જ છે. પપ્પા, ગુંદા? ગુંદાનું અથાણું તો માત્ર મારી કોકીના હાથનો છે. તને ખબર છે?
કોકીના હાથનો જાદુ શું છે, શું ખાસિયત છે? એના હાથનું બનાવેલું ગુંદાનું અથાણું ચોમાસામાં પણ ઝાંખું નથી પડતું. એના ચહેરાના સ્માઇલની જેમ એ અથાણાનું દરેકે દરેક ગુંદુ તને મલકાતું મલકાતું ચમકતું જ દેખાય. મોટી બેન, હું કેમ હું આજે જ જઈને ગુંદા અને કેરી લઈ આવું કે? હા હા, આપણે વઘારેલા ગુંદા અને ગરમર તો બનાવી જ નાખીએ. મમ્મીજીને એમની જવાબદારીઓ સાથે ભણાવવા અઘરા તો પડશે, બસ મારે ધીરજથી કામ લેવું પડશે. સવિતા, આ અથાણા માટેની કેરીનું લિસ્ટ એકદમ ધ્યાનથી બનાવજે. લખ, છુંદા માટેની કેરી, પછી પેલા સંભારિયા માટે લાડવા કેરી, અને ગોળ કેરી માટે નરમ કેરી, અને ગરમર પણ લખજે. લસણી અથાણા માટે ખાસ પેલી કેરી છે ને એ તું ગોતી ગોતીને લાવજો. હો મોટી બેન, તમે ટેન્શન નહીં લો ની, હું છે ને બધું બરાબર લઈ આવા. હે, અને તને પેલા ભાઈ છેતરી ના લે, એટલે ગોતી ગોતીને ખાસ કેરી લેજે. બાકી જો અથાણાના સ્વાદમાં થોડો પણ ફરક પડી જશે ને, તારા મોટા શેઠ મારી ધૂળ કાઢી નાખશે. સોનુ, તું ત્યાં ઊભી ઊભી શું કરે છે? અહીંયા આવ. તું પણ આ યાદી છે ને એ બરાબર ધ્યાનથી સાંભળી લે અને બધું યાદ કરી લે, કારણ કે આવતા વર્ષે હું આ બધા જ અથાણા તારી પાસે બનાવડાવવાની છું. હું અથાણા ભલે આવતા વર્ષે બનાવું, પણ તમારે આ ચોપડી આ વર્ષે ઇનફેક્ટ અત્યારે જ વાંચવાની છે. તું મને નહીં છોડે ને? જી ના. તો એક કામ કરીએ, પેલા સવિતાને બધો સામાન લઈ આવવા દે અને આપણે ઠેકાણે પાડી દઈએ, પછી ભણશું મારી માં. જો ફરી પાછું નક્કી ને? પાક્કું ગુરુમાં, પાક્કું. अरे यार, रुमाल रुमाल भी नहीं, मोजा. माँ, हमारा रुमाल ने मोजा क्या મૂક્યા છે? યાર, પાવર, અરે પાવર બેંક પણ નથી. માં, સાંભળે છે? અરે યાર, વોચ પણ ગાયબ છે. અરે યાર, એક વસ્તુ એની જગ્યા ઉપર નથી. શું થઈ રહ્યું છે આજે યાર? તું મારી જગ્યા ઉપર નથી, મારી વોચ પણ ક્યાં ગઈ? નથી. વોચ, પાવર બેંક, રૂમાલ, મોજા. શું છે આજે યાર? એક વસ્તુ એની જગ્યા ઉપર નથી. શું વાત છે? શું કામ મમ્મીજીના નામની માળા જપી રહ્યા છો? અરે યાર, જો ને એક વસ્તુ એની જગ્યા ઉપર નથી એટલે પૂછવું તો પડે ને. રૂમાલ નથી, મોજા નથી, પાવર બેંક ગાયબ છે, વોચ નથી મળી રહી. હા તો મોજા નથી મળતા, રૂમાલ નથી મળતું, તો તમે જાતે પણ શોધી શકો છો ને. અરે પણ આટલા વર્ષોથી રોજ માં જ રેડી કરી રાખતી હતી ને. તમે મને કહેશો કે તમારી પાવર બેંકનું મમ્મીજીને શું કામ? એક્ઝેક્ટલી. જો કામ ન હોય તો મારી વસ્તુને અડવાની શું જરૂર? એની જગ્યા બદલવાની શું જરૂર? એટલે તમારી પાવર બેંક મમ્મીજીએ લીધી છે અને કશક મૂકી દીધી છે જાણી જોઈને. એની જગ્યા ઉપર નથી એટલે એને જ ક્યાંક મૂકી હશે ને. અરે મમ્મીજી ઘરના બધા જ કામ કરે છે. શું ઘર પરિવાર સંભાળવાની સાથે સાથે તમારા બધાના કામ કરવાનો ટેકો અમે સ્ત્રીઓએ લઈ રાખ્યો છે? મોજા નથી મળતા, રૂમાલ નથી મળતા, અને નથી મળતા તો શોધો ને, અહીંયા જ ક્યાં કરશે. અને પાવર બેંક આમ શ્યોર તમે જ કશે કાળા હાથે મૂકી દીધું હશે. આ વોચ, આની ઉપર ફોલ્ડર હતું, પણ ના મળે એટલે મમ્મીજીના નામની બૂમાબૂમ કરવાની. આમ શ્યોર આ મમ્મીજીએ તો નહીં જ કર્યું હોય, રાઈટ? વેઇટ, આયશા, વોટ્સ રોંગ વિથ યુ? અચાનક શું થઈ ગયું તને? અને આ બધા કામ માં કરતી જ આવે છે. જ્યારે માને આ કામ કરવામાં પ્રોબ્લેમ નથી તો તને શું પ્રોબ્લેમ થઈ રહ્યો છે? મને પ્રોબ્લેમ એ છે કે જ્યારે હું મમ્મીજીને જોઉં છું ત્યારે મારો જીવ બળે છે. તમારા બધા માટે, તમારા બધાના કામ કરવામાં એમને પોતાના અસ્તિત્વને ભૂલાવી દીધું છે. એમને પોતાના માટે જીવવાનું, વિચારવાનું બંધ કરી દીધું છે. તમે મને એમ કહો કે છેલ્લે ક્યારે તમે વિચાર્યું છે મમ્મીજી માટે? તમે ક્યારે જાણવાની કોશિશ સુદ્ધા કરી છે કે એમને શું ગમે છે, શું કરવું છે, શું નથી કરવું? ના, બિલકુલ નહીં. કરેક્ટ? ઇટ્સ ઓકે આશા, કામ ડાઉન. મોજા, રૂમાલ, પાવર બેંક બધું જાતે શોધી લઉં છું.
પહેલા છે ને આ બધી કેરીને આપણે ધોઈ નાખીએ અને કોરી કરી નાખીએ, પછી ટુકડા કરીશું. હા મોટી બેન, હું તો છે ને આ ચપ્પાની ધારો કરાવતી આવેલી છું. અરે બેટા, તો હજી કોલેજ જવા નથી નીકળી? અરે બસ નીકળું જ છું. પણ મમ્મા, મારે તને એક વાત પૂછવી હતી. બોલ ને બેટા. મમ્મા, આઈ નો કે જે કાંઈ પણ થયું એ પછી મારી વાત ઉપર ભરોસો આવવો એ અઘરું છે અને હું સમજી શકું છું. પણ અમારી કોલેજમાંથી એક વીક માટે સ્ટડી ટૂર જાય છે. આર્કિયોલોજીકલ સ્પોટ ઓફ ગુજરાત એન્ડ મહારાષ્ટ્ર. એમાં મારા બધા જ ફ્રેન્ડ્સ જાય છે, આખું ગ્રુપ. તારે પણ જવું છે? હા, પણ તું હા પાડે તો જ. તું ના પાડે તો નહીં જવું. પણ અમે તને શું કામ ના પાડીએ બેટા? બની શકે કે જે કાંઈ પણ થયું એ પછી તને એવું લાગે કે પાછી હું કોઈ ખોટી કંપનીમાં ફસાઈને કોઈ ખોટું પગલું ભરી બેસું. બેટા, જે થવાનું હતું એ થઈ ગયું અને હવે અમને તારા પર પૂરો ભરોસો છે કે તું એવી કોઈ ભૂલ નહીં કરે. તું તારે નિરાંતે જજે. સાચે મમ્મા? પણ પપ્પા? તારા પપ્પાને હું વાત કરીશ. પણ એ ના પાડશે તો? મારા હિસાબે તારા પપ્પા ના તો નહીં પાડે, પણ જો ના પાડશે તો હું એમને વાત કરીશ અને સમજાવીશ. થેન્ક યુ મમ્મા, આઈ લવ યુ. તને શું લાગ્યું બેટા કે તું એક ભૂલ કરીશ એમાં અમે અમારી ચકલીની પાંખો કાપી નાખીશું એમ? અમે એટલા નિષ્ઠુર નથી બેટા. આજ તો તારા દિવસો છે હરવા ફરવાના, પણ આ હરવા ફરવાની સાથે જે કંઈ પણ શીખવા મળે ને એ પણ એકદમ ધ્યાન દઈને શીખજે અને સમયનો સદુપયોગ કરજે. ઓકે મમ્મા, આઈ પ્રોમિસ. હું તમને લોકોને જરાય ડિસઅપોઇન્ટ નહીં કરું. હવે હું નીકળું? તારું ધ્યાન રાખજે. ટાઈમસર આવી જઈશ. ઓકે, બાય. મોટી બેન, કોમલબેન આજકાલ કેટલા ખુશ રહેવા લાગ્યા છે ને. હા સવિતા, અને ઠાકોરજીને પ્રાર્થના કરજે કે આપણી કોમલને આવી જ રીતે હસતી રમતી રાખે. આઈ એમ સોરી આશા. મને ખરેખર ખ્યાલ જ ના રહ્યો કે હું મા પાસેથી વધારે પડતી એક્સપેક્ટેશન રાખતો હતો. હવેથી બને એટલા મારા કામ હું જાતે જ કરીશ. નો નો, આઈ એમ ઓલ્સો સોરી. અને મેં જે કાંઈ પણ કીધું એ મારા કે મમ્મીજીના સ્વાર્થ માટે નથી કીધું. અને એવું પણ નથી કે અમને તમારા કામ કરવા માટે આળસ કે કંટાળો આવે છે. ઇટ્સ જસ્ટ દેટ તમે સેલ્ફ ડિપેન્ડન્ટ બનશો તો તમારા માટે જ સારું છે. એન્ડ આઈ એમ સોરી વન્સ અગેન. મમ્મીજી, હું શું કહું છું, તમને આ અથાણા બનાવતા અંદાજે 12-15 દિવસ લાગશે નહીં? કેવી વાત કરે છે? અથાણા બનાવતા 15 દિવસ થોડા લાગે. અરે ના ના, એના પછી તો આવશે મસાલા. ઓહો, અને એના પછી આવશે અનાજ ભરવાનું. પછી તો તમે સુપર બિઝી થઈ જશો મમ્મીજી. અચ્છા, એટલે ફરી ટોણો માર્યો એમ? ટોણો ક્યાંથી માર્યો? મને તો આ કેરીઓની અદેખાઈ આવે છે. કેટલી લકી છે તમને તમારા હાથમાં રહેવા તો મળ્યું. અને આ ચોપડી, એની પર દયા આવે છે કે આનો વારો ક્યારે આવશે. તારો અને આ ચોપડીનો વારો આવી ગયો જ સમજ. એટલે તમે અથાણા બનાવતા બનાવતા ભણશો? હા, ભણીશ પણ અને ભણાવીશ પણ. ભણાવશો એટલે? કેમ, તું ભૂલી ગઈ? ફક્ત હું જ તારી શિષ્યા છું એવું નથી, તું પણ મારી શિષ્યા છે. એટલે હું તને અથાણામાં મસાલો કેમ દેવો, ખાટું પાણી કેમ બનાવવું એ પણ શીખવીશ. તું મને અંગ્રેજી શીખવજે અને હું તને અથાણું બનાવતા શીખવીશ. બેસ બેસ. ઓકે, ચાલો. આમ સામું શું જુએ છે? ચાલ શરૂ થઈ જા. જોયો તો ખરા કેવી જોડી જામે છે આ અથાણા અને અંગ્રેજીની.